મૂળ વાત એ છે કે ડરવાની જરૂર નથી। અમારે પણ જોઈએ છે અમારો અલગ જિલ્લો। કયા જિલ્લાની માંગણી થઈ રહી છે? બનાસકાંઠાનું વિભાજન કરી નવા જિલ્લા વાવ-થરાદનું નિર્માણ થઈ ચૂક્યું છે। નવા જિલ્લાનો મસ્તો તૈયાર થઈ ગયો છે। આ જિલ્લો જોરદાર વિરોધ પણ થઈ રહ્યો છે। ખાસ દિયોદરમાં પ્રદર્શન પણ વધારે ઉગ્ર મળ્યું। બીજી તરફ ગુજરાતમાં અન્ય સ્થળોથી પણ હવે જિલ્લાની માંગણીઓ થઈ રહી છે। ત્યારે ગુજરાતમાં ક્યાં ક્યાંથી નવા જિલ્લાની માંગણી થઈ રહી છે? કોણ કહી રહ્યું છે કે અમારે પણ જોઈએ છે અમારો જિલ્લો? जय जवान जय किसान हमारी मांगे पूरी करो हमारा जिल्लो हमारा जिल्लो नहीं जाओ थराद मारे नहीं जाओ કે પ્રજા ફરજ જવા માંગતી નથી। વાવ-થરાદ જિલ્લો બનતા વિરોધ પ્રદર્શન। जय जवान जय किसान ઓગઢ જિલ્લો બનાવવા પ્રદર્શન યથાવત। વિરમગામને જિલ્લો બનાવવા હાર્દિકની માંગ। વિરમગામ જિલ્લો બનશે અને વિરમગામ જિલ્લો બનશે તો આપણો નળકાંઠા તાલુકો બનશે। છાટી ઠોકીને આજ તમને કહીને જઉં છું। હવે રાધનપુરથી ઉઠી નવા જિલ્લાની માંગણી। નવા જિલ્લાઓ માટે કોંગ્રેસે ગજવ્યો મુદ્દો। ગુજરાતમાં નવો 34મો જિલ્લો વાવ-થરાદ જાહેર થતાં ઠેર ઠેર પ્રદર્શન થઈ રહ્યા છે। ખાસ દિયોદરના લોકોએ ઓગઢ જિલ્લો બનાવવા માટે બજારો બંધ રાખ્યા, આવેદનપત્રો આપ્યા, રેલીઓ કાઢી। તો હવે આ મુદ્દાને જાણે કોંગ્રેસે ઉપાડી લીધો અને કોંગ્રેસે પ્રદર્શન શરૂ કર્યા છે। કોંગ્રેસની માંગ છે કે જ્યાં સુધી ઓગઢ જિલ્લો બનાવવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। भारत माता की भारत माता की हमारा અહીંના વેપારીઓ પણ બોલે ઓગઢ જિલ્લો। ઓગઢ જિલ્લાનું વડું મથક દિયોદર રાખવા માટે વિરોધ પ્રદર્શન શાંત નથી થયા। ત્યાં હવે રાધનપુરને જિલ્લો બનાવવા માટે માંગણીઓ શરૂ થઈ ગઈ છે। આ માટે પાટણ કોંગ્રેસના નેતાઓએ ઠેર ઠેર પોસ્ટરો લગાવ્યા। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના કાર્યક્રમ પહેલા જ આ પોસ્ટરો લગાવવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા। આ પોસ્ટરમાં ભાજપ સામે આક્ષેપ લગાવતા એવું કહેવામાં આવ્યું કે કોના કારણે રાધનપુર જિલ્લો ન બની શક્યો। રાધનપુરમાં અનેક જગ્યાએ આવા પોસ્ટર લાગ્યા છે। વિરોધ અમારો રાધનપુર તાલુકાને જિલ્લો બનાવવા માટેનો છે કે વર્ષો જૂની એક રાધનપુર તાલુકાની માંગ રહી છે અને આ તાલુકાની અંદર તમામ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે, છતાં રાધનપુર તાલુકાની જૂની માંગના જે અહીંયા મોટા નેતાઓ બની બેઠા છે એ નેતાઓ રાધનપુરને બાકાત રાખે છે અને બાજુમાં થરાદ તાલુકાને જિલ્લો બનાવે છે। થરાદ તાલુકાને જિલ્લો બનાવે છે, આમાં અમારો કોઈ વિરોધ નથી, પણ અમારી માંગ એટલી જ છે કે રાધનપુરની અંદર તમામ સુવિધા અહીંયા છે। જિલ્લાનું સેન્ટર તમારે એવું બનાવવું પડે કે જેના કારણે કરીને એવું લાગે કે અહીંયા જિલ્લો ચાલે, અહીંયા જિલ્લો કરી શકાય। એના રસ્તા, એનું ગટર, એની પાણી, એની કાયદો અને વ્યવસ્થા, એની સુરક્ષા, પ્રજાની નિર્ભયતા, નાના મોટા ઉદ્યોગ ધંધા, એની જીઆઈડીસી, અહીંયા પાણી, અહીંના લોકોનું અર્થતંત્ર, એ બધું એ રીતે તૈયાર કરવું પડે કે કોઈને દૂરથી જતા એમ લાગે હો મારું બધું આ કરીએ। તો આવી વ્યવસ્થા જરા ઊભી કરવાનું કામ લવિંગજી કરશે એવો મને ભરવો છે। તો ભવિષ્યનું જયારે એક્સપાન્શન થાય તે દાડે તમારો વારો આપણે આવી શકીએ અને ખૂબ સારી રીતે આગળ વધારી શકાય। તો 2-3 દિવસ પહેલા જ અમદાવાદમાંથી વિરમગામ જિલ્લાની માંગણી ધારાસભ્ય હાર્દિક પટેલે કરી હતી। હાર્દિકે એક જ જનસભાને સંબોધતા છાતી ઠોકીને દાવો કર્યો હતો કે વિરમગામ જિલ્લો બનાવવાનો છે અને નળકાંઠા તાલુકો બનશે। હાર્દિકના આ નિવેદને ભારે ચર્ચા જગાવી હતી। વસ્તી ગણતરીનો સમય જ્યાં દેશમાં વસ્તી ગણતરી થશે ને વસ્તી ગણતરી પૂર્ણ થશે પછી જિલ્લાઓ નવા બનાવવા માટેની પ્રક્રિયા બનશે। ઘણા બધાના મનમાં એવું હોય છે કે થરાદ કેમ બની ગયો હતો, તો તમારા બધાને ધ્યાને મૂકો કે બનાસકાંઠા 4 જિલ્લાઓ બની શકે એવડો મોટો જિલ્લો છે, એટલા માટે એને અત્યારે ના છૂટકે જિલ્લો બનાવવો બહુ જરૂરિયાત હતી। પણ આપણો વિરમગામ જિલ્લો બનશે અને વિરમગામ જિલ્લો બનશે તો આપણો નળકાંઠા તાલુકો બનશે। છાટી ઠોકીને આજ તમને કહીને જઉં છું। અને આપણે બધાએ જે કર્યું છે દમ મારીને જ કર્યું છે। આટલા વર્ષોથી અહીંયા ચૂંટણી થતી હતી, કોઈ 5000 જીતતું નતું, કાંઠાવાળાને બધા કામે લાગી જાય 52,000 જીતાડી દીધો।